સરખોની માળા બાજે ડમરું સંગતા નવે શંખ પર વ્યાજામ દરવાળા એ ત્રિશુલ સોગી થીલો ચડવાળા સોગી રહી છે મંદિરની સવારે રહી છે નંદીની સવારે નંદીની સવારે કરોને કૃપા કલ્યાણકારી ये चंद्र मोती चंद्रशेखर हेति पुरारी करो ये कृपा में कल्याणकारी ओहो गाना 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 લઈ જાને તારી સગા તારા વિના ગમતો નથી લઈ જા લઈ જા લઈ જા લઈ જાને તારી સગા તારા વિના ગમતો નથી આવે છે તારી બોયા તારા વિના ગમતો નથી બોલ યોગદાનંદ મહારાજ થોડુંક આપણે સન્માનનું જે કાર્ય રહી ગયું છે સન્માન બાકી છે એટલે થોડો આજે ઓછો રાસનો લાભ તમને બેનો મળ્યો કાંઈ વાંધો નહીં કાલ લઈશું આપણે અત્યારે અહીંયા કાર્તિક સ્વામી મહારાજ તથા ગજાનંદ મહારાજ પધાર્યા છે બાળ સ્વરૂપે ભગવાન અહીં બિરાજમાન છે પણ તે કથા હું આગળ કહું તે પહેલા થોડી અહીંથી સન્માનની વિધિ સન્માન કરવાના હોય તેવું કરી લઈએ પછી આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ બોલીએ વીરભંજન મહાદેવ કી જય હાલ આપણી વચ્ચે અહીંયા પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ પોતાના એક હૃદયના ભાવ સાથે આપણી વચ્ચે હાજર એવા જયંતિભાઈ વઘાસિયા એક આપણા ગામના સનિષ્ઠ આગેવાન અને બલગામ ગ્રામ પંચાયતના ઉપસરપંચ એવા શ્રી જયંતિભાઈ વઘાસિયા ઉપસ્થિત હોય તો બલગામ ગ્રામ પંચાયતનું એવો એક ભાવ હૃદયનો છે કે આપણે એમનું સાલ ઉઢાડીને સન્માન કરીએ તો પંચાયતના હાજર તમામ સદસ્યશ્રીઓને વિનંતી કરીશ કે આવે અને જયંતિભાઈનું સાલ ઉઢાડીને સન્માન કરે આ જગ્યા ઉપર કરી નાખો ગામને ખૂબ ખૂબ મદદરૂપ થયા છે આપણે જયંતિભાઈ તો એમનું સન્માન થતું હોય તો આપણે એમનું તાલીઓથી સ્વાગત વધાવીએ અને ભગવાન શિવના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે એમની તબિયત જલ્દીથી સાજી થાય આ ઉપરાંત એક 5100 રૂપિયા ભીમજીભાઈ વલ્લભભાઈ કોટડિયા તરફથી આપણે શિવ મંદિરના જીર્ણોદ્ધારમાં મળેલ હતા તેમજ એક 5100 રૂપિયા કાશીબેન પુનાભાઈ ગોધાણી તરફથી પણ મંદિરના જીર્ણોદ્ધારમાં હસ્તક કિશોર ભગત દ્વારા મળેલ હતા
હવે જયંતિભાઈનો હૃદયનો એવો ભાવ છે કે તેઓ વ્યાસપીઠ ઉપર બિરાજેલ શાસ્ત્રીશ્રીનું સન્માન કરવા માગે છે, તો આપણે જયંતિભાઈને વિનંતી કરીએ કે આવો અને શાસ્ત્રીશ્રીનું સન્માન કરો. શાસ્ત્રીનું સન્માન આવું હવેથી 5100 રૂપિયા ભીમજીભાઈ વલ્લભભાઈ કોટડિયા તરફથી તેમજ 5100 રૂપિયા કાશીબેન પૂર્ણાભાઈ ગોધાણી હસ્તક કિશોર ભગત તરફથી આપણે શિવ મંદિરના જીર્ણોદ્ધારની સહયોગ રકમ પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત આ કથામાં પણ એક સહયોગ રાશિ સોનલબેન નાનજીભાઈ ગોધાણી તરફથી 5100 રૂપિયા હસ્તક ભીમજીભાઈ તરફથી મળે છે. તો આ ત્રણેય સન્માન એક સાથે ભીમજીભાઈને વિનંતી કે અત્રે ઉપસ્થિત થાય અને શાસ્ત્રીશ્રીના હાથે આ સન્માનનો સ્વીકાર કરે. હવે આપણા કથા મંડપમાં ઉપસ્થિત નાના ભૂલકાઓને વિનંતી કે તેઓ હાઈસ્કૂલના મેદાનમાં જાય અને એમને માટે ગુંદી તેમજ ગાંઠિયાનો પ્રસાદ એનું વિતરણ કરવામાં આવશે. એટલે બધા બાળકોને વિનંતી કે તેઓ હાઈસ્કૂલના મેદાનમાં જાય. એક 11,000 રૂપિયા આપણને રસિકભાઈ પોપટભાઈ વઘાસિયા તરફથી હમણાં જ જે આપણે તળાવ ઊંડું કરવાની અપીલ કરેલી એમાં આપણને સહયોગ રાશિ પ્રાપ્ત થાય છે. તો રસિકભાઈને વિનંતી કે આવે અને શાસ્ત્રીશ્રી દ્વારા આ સન્માન સ્વીકારે. આભાર, ધન્યવાદ. હલો, હવે સન્માન બાકી છે કે પૂરું ને? પૂરું ને? તો આપણે કથાનો દોર આગળ વધારીએ. નાના બાળકોને વિનંતી કે તેઓ બટુક ભોજનનો પ્રસાદ લેવા માટે જાય. બોલીએ શ્રી વીરભંજન મહાદેવ કી. ગણપતિ મહારાજનો પ્રાગટ્ય થયું. સુંદર મજાનું બાળક મા ભવાની જગત કર્યો છે. પોતાનો કોઈ ખાસ ગણ નહીં હોવાથી એને પોતાનો ગણ બનાવ્યો છે. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બધા બાળકોએ બટુક ભોજન કરવા માટે જવાનું છે. અતિ સ્વરૂપવાન બાળક જોઈ અને માતા હર્ષભાઈમાં છે. ધીમે ધીમે જેમ ચંદ્રમાની કળા વધે એમ બાળક વધવા લાગે. ભગવાન મહાદેવજી ઘણા સમયથી સમાધિ અવસ્થામાં હતા, જાગૃત થયા. પોતાને એમ થયું કે લાવ હું ઘરે જરા આટો મારું. ત્યારે પોતે શિખર પર્વત પરથી નીચે આવે છે અને એક હાથમાં ત્રિશુલ છે મહાદેવજી. પોતાના ઘર આંગણે આવ્યા. ત્યાં એક બાળકને ઉભેલું છે. સુંદર મજાનું બાળક છે. હાથમાં ત્રિશુલ છે.
પ્રસંગ એવો બનેલો કે માં ભવાનીએ એવું બાળકને કીધું, કારણ કે પોતાનો ગણ હતો કે બેટા અહીંયા તારે દરવાજે ઊભું રહેવાનું, હું સ્નાન કરવા માટે બેસું છું, કોઈ પણ વ્યક્તિ અંદર ન આવે એનું તારે ધ્યાન રાખવાનું. ત્યારે એ ગણ એટલે ગણેશ ત્યાં ઊભા છે, ચોકી પહેરો કરે છે, જો કોટવાળા છે, ગણેશ હનુમાનજી બે કોટવાળા છે. આપણે જ્યાં જ્યાં મંદિરોની સ્થાપના હોય ત્યાં બંને બાજુ, એક બાજુ ગણપતિ મહારાજ અને એક બાજુ હનુમાનજી મહારાજનું સ્થાપન કરવામાં આવે છે. બધા હવે અહીંયા શિવજી મહારાજ આવ્યા અને પોતાના ઓરડાની અંદર દાખલ થવા જાય છે. ત્યાં અહીંયા આગળ ત્રિશુલ રાખ્યું ગણપતિ. કઈ બાજુ જવું છે? શિવ કે મારું ઘર ને મને એમ કે કઈ બાજુ જવું? શિવ કે મારું ઘર છે, મારા ઘરે આવ્યો છું. ભલે તમારું ઘર હોય, તમારો પરિચય આપો, અને અત્યારે અંદર જવાની મનાઈ છે. હવે શિવને આમ કેવું હતું, એ નાનું બાળક. શિવ કે બાળક તો એક બાજુ હટી જા, આવી જીદ કરીમાં. પણ છતાંય ગણેશ માનતા નથી. જો આપણી 4 પ્રકારની હઠ કહેવાય: બાળ હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને રાજ હઠ. બાળક કોઈ હઠ લે ને એ મૂકે નહીં. આપણે યારે બજારમાં આવ્યું હોય, નાનું બાળક હોય ને કાંઈ રમકડું નવું જોવે એટલે વેર કરે ને, ન લઈ ગયો તો તમને ભૂંડા લગાડે બજારમાં. અમુક છોકરા એવા હોય, લઈ જ દેવું પડે. બાળ હઠ, ઈ હઠ લીધા પછી મૂકે. સ્ત્રી હઠ એવી છે, બેનો કાંઈ હઠ પકડી લે મૂકે ને. નવી હાડી આવી હોય ને એના સ્વામીને એમ કે લેવાનું થાય છે તો લેવાનું થાય. હઠ છે, ન લઈ ગયો તો ટાણે કદાચ રોટલા વિના ને રાખે. માતાજીઓ છે કાંઈ નક્કી થોડું. ત્રીજી હઠ છે રાજ હઠ. રાજા કોઈ હઠ લે ને મૂકે. અને ચોથી હઠ છે યોગીની હઠ છે. યોગી પુરુષ હોય તો એ હઠ લે ને એકવાર મૂકે. યોગીની હઠ કેવી હોય? સંત વેલનાથજી મહારાજ થઈ ગયા જુનાગઢની અંદર, કોળી જ્ઞાતિની અંદર મહાપુરુષ છે વેલનાથ. એનો પૂર્વ અવતાર ધુંધળીમલનો બતાવ્યો છે. ધુંધળીમલ સંન્યાસી હતો અને યોગી પુરુષ હતો. એની માથે સમર્થ રામદાસ કરીને ગુરુ હતા, ધુંધળીમલના ગુરુ. એની પાસેથી એણે સંન્યાસની દીક્ષા લીધી હતી. અને અત્યારે ધોરાજીની બાજુમાં જે ઢાંક કરીને ગામ છે, એ ગામનું નામ પેલા પાટણ ગામ હતું. એ પાટણ ગામની બાજુમાં નદી, નદીના હામા કાંઠામાંથી એ ધુંધળીમલ કુટિયા બાંધી, ઝૂંપડી બાંધી અને ભજન કરે. એક એનો શિષ્ય એની સાથે, બે ગુરુ શિષ્ય રહે છે. શિષ્ય સવારમાં ઉઠી સેવા પૂજા કરી અને ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય. અને ગામમાં એક કુંભારના ડોશીમાં પેલું ઘર એ લેવાનું ભિક્ષામાં. તો કુંભારના ડોશીમાં એને ચા પાણી પાય, ઘડીક બેહાડે. કંઈ ખાવું હોય તો થોડું ઘણું નાસ્તામાં ખાવાનું એ આપે. પછી ત્યાંથી ભિક્ષા લઈ અને એ સેવક આખા ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય. એટલે સૌ પોતપોતાની રીતે થોડું થોડું ભિક્ષામાં આપે. અને પાછો એનો સિદ્ધાંત કેવો કે બપોરે રસોઈ બને અને સાંજે બને એટલું જ ભિક્ષા માગો, એટલી વધારે નહીં. કમડળ હોય, કમડળ જે ખપ્પર આવે ને, એ ખપ્પરમાં જેટલું હમાઈ જાય એટલું જ લેવું. પણ ગામ હોય ને ત્યાં 5 જણા એવા હોય જેને આપોહાણ ન હોય.
નકર એને કાંઈ દેવું ન હોય પણ એ જ્યાં દાન થતું હોય ને ત્યાં આડા પગ કરે એવા એવા દાન. મેં નહોતું વાત કરી સારું જોઈ ન હોય માણસ પોતે તો કાંઈ દઈ શકે એમ નથી પણ કોક દેતા હોય ન્યાય આડા પગ કરે એવા હોય ગામ હોય. તે એવા 4-5 જણા કે મંદિરે બેઠા હતા, રામજી મંદિર ચોરો હતો ત્યાં, અને આવડો આ શિષ્ય ખપ્પર હાથમાં છે, એક હાથમાં કમંડળ છે અને ભિક્ષાવૃત્તિ કરીને નીકળે છે. એટલે એને ઓલા જે નવરા બેઠા હતા ને નકોદ કાઢવા વાળા એને નિંદા કરી. આમ તો જો એ કે તગડા જેવો છે ને આને હાળા ભીખ માંગતા શરમ નહીં થતી, આવી નિંદા કરી. પણ તો સેવક બહુ શાણો હતો, કાંઈ વાંધો નહીં, બોલે એટલે બોલવા દઈએ આપણે હરિભજન મારું આવો. ત્યાં સુધીથી કાંઈ વાંધો ન આવ્યો, કાંઈ બોલ્યો નહીં, પણ એમાંથી એક એના ગુરુની નિંદા કરી. એ કે આ તો એવો છે, આનો ગુરુ એવો છે, આખો દી કે ઝૂંપડી બેઠો બેઠો હું કરતો હોય કોને ખબર, ખાઈ પીને તગડા જેવો. આવી નિંદા કરી. ગુરુની નિંદા થાય એટલે આનાથી સહન ન થાય. એટલે એને કીધું ભાઈ તમે મારી નિંદા કરો એને અમે મને વાંધો નથી, પણ મારા ગુરુની નિંદા ન કરો. પણ એણે મનમાં એક નિર્ણય કર્યો સેવકો કે આજ પછી હું કોઈ દિવસ આ ગામમાં ભિક્ષા નહીં માંગુ. માગું છું તો આ મારી નિંદા કરે છે. એક સન્માન બાકી રહી ગયું છે, આપણે લઈ લઈએ. કનુભાઈ